Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે CSS3 એટલે કે એનું થર્ડ વર્ઝન વિશે જોશું અને CSS2 અને CSS3નો આપણે ડિફરન્સ જોશું. આજના લેક્ચરમાં આપણે CSS3માં કઈ નવી પ્રોપર્ટી સપોર્ટ કરે છે તે જોશું, તેના એક્ઝામ્પલ જોશું. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. CSS3 is the latest version of Cascading Style Sheet. તો કે Cascading Style Sheet નું આ latest version છે. CSS3 has introduced the concept of modules. It contained the old CSS specification into modules and also added new modules. તો કે તે નવું મોડ્યુલ, એમાં ઘણા બધા નવા મોડ્યુલ એડ કરેલા છે અને જૂના જે સ્પેસિફિકેશન છે CSS2 અને CSSના તે સપોર્ટ કરે છે. The new modules added by CSS3 are new selectors, new background and border properties, gradient properties, box, shadow and text shadow properties, transformation, transition and animation. તો કે CSS3માં નવું શું એડ થયું છે? તો કે નવા સિલેક્ટર એડ કર્યા છે, ન્યૂ બેકગ્રાઉન્ડ એન્ડ બોર્ડર પ્રોપર્ટી એડ કરી છે, ગ્રેડિયન્ટ પ્રોપર્ટી એડ કરી છે, બોક્સ શેડો, ટેક્સ્ટ શેડો પ્રોપર્ટી એડ થઈ છે, ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્ઝિશન અને એનિમેશન એડ થયું છે CSS3માં. તો વન બાય વન આપણે પ્રોપર્ટી સ્ટડી કરીએ. તો કે ફર્સ્ટ છે CSS opacity property. The opacity property is used to set opacity, means transparency level of the element. The value of this property must be specified between 0 and 1. તો કે આપણે ટેક્સ્ટ ડિસ્પ્લે કરીએ છીએ તેનું ટ્રાન્સપરન્સી લેવલ સેટ કરવું હોય તો ઓપેસિટી પ્રોપર્ટીનો યુઝ થાય છે. તેની વેલ્યુ 0 અને 1 વચ્ચે હોય છે, એટલે કે તમારે 0.2, 0.8, 0.9 એ રીતે સેટ કરવાની થાય છે. Setting opacity property to indicate that the element is fully transparent. Setting opacity property to 1 indicate that the element is fully opaque. એટલે કે તમારે ફુલી વિઝિબલ દેખાડવું હોય તો તમારે એની વેલ્યુ 1 રાખવાની થશે. Default value for this property is 1. It means fully opaque. By default value શું હોય તો કે 1 હોય છે. તો કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો કે H1 ટેગમાં આપણે ઓપેસિટી સેટ કરી છે 0.9 અને પાછું આપણે એ જ એક્ઝામ્પલમાં જો ઓપેસિટી 0.2 સેટ કરીએ તો આ રીતનું આઉટપુટ ડિસ્પ્લે થશે. 0.9 હશે તેમાં ટ્રાન્સપરન્સી લેવલ ઓછું હશે, જ્યારે 0.2માં વધારે હશે. તો આ રીતે ઓપેસિટી પ્રોપર્ટીનો યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ CSS બોક્સ શેડો પ્રોપર્ટી. બોક્સ શેડો પ્રોપર્ટી ઇઝ યુઝ ટુ અપ્લાય શેડો ઇફેક્ટ ટુ ધ બોક્સ. એટલે આપણે કોઈ પણ એલિમેન્ટ ડિસ્પ્લે કરીએ છીએ તો કે એમાં જે એલિમેન્ટ છે બરાબર, તો એમાં આપણે શેડો એપ્લાય કરવું હોય તો બોક્સ શેડો પ્રોપર્ટીનો યુઝ થાય છે. યુઝિંગ બોક્સ શેડો પ્રોપર્ટી મલ્ટિપલ શેડો ઇફેક્ટ કેન બી એપ્લાય. એટલે કે તમે એક કરતાં વધારે શેડો ઇફેક્ટ એપ્લાય કરી શકો છો. The general syntax of box shadow property is given below. Box shadow, first is inset, second value H offset, third value V offset, next blur, spread and color. આટલી વેલ્યુ તમારે સ્પેસિફાય કરવાની થાય છે બોક્સ શેડો પ્રોપર્ટી માટે. Box shadow property accept following value to apply box shadow effect. First inset, edge shadow, V shadow, blur, spread and color. box shadow property यूज કરવા માટે આટલી વેલ્યુ તમારે આપવાની થાય છે. તો કે નેક્સ્ટ જોઈએ તો આપણે એક્ઝામ્પલ જોઈએ. H1 ટેગમાં આપણે વિથ 150 પિક્સલ, border double, border radius 30 pixel, 0 pixel, 30 pixel and 0 pixel અને બોક્સ શેડો આપણે પ્રોપર્ટી યુઝ કરી છે. એમાં વેલ્યુ આપી છે 15 પિક્સલ, 15 પિક્સલ, 7 પિક્સલ અને કલર. એક કલરનો આપણે એક્સ કોડ યુઝ કર્યો છે. તો એનું આઉટપુટ આપણે રન કરીએ તો કઈ રીતનું ડિસ્પ્લે થાય? તો આ રીતનું ડિસ્પ્લે થાય છે, જેમાં તમે જોઈ શકો છો કે જે બોક્સમાં કોમ્પ્યુટર લખેલું છે એમાં પાછળ શેડો ઇફેક્ટ દેખાય છે. તે એપ્લાય કરવા માટે આ રીતે તમારે બોક્સ શેડો પ્રોપર્ટીનો યુઝ કરવાનો થાય છે અને આ રીતે તમારે વેલ્યુ એપ્લાય કરવાની થાય છે. તો કે હવે નેક્સ્ટ જોઈએ રેડિયસ પ્રોપર્ટી, બોક્સ રેડિયસ પ્રોપર્ટી. Box radius property is used to specify radius for the corner of elements border. તો કે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું હતું કે બોક્સ
માં રેડિયસમાં આપણે કોર્નર તમારે ચેન્જ કરવા હોય તો તમે બોક્સ રેડિયસ પ્રોપર્ટીનો યુઝ કરવાનો થાય છે. બોક્સ રેડિયસ પ્રોપર્ટી અલાવ યુઝર ટુ ડિઝાઇન એન એલિમેન્ટ હેવિંગ રાઉન્ડેડ કોર્નર. એટલે કે રાઉન્ડેડ કોર્નર કરવા હોય એટલે બોક્સ રેડિયસ પ્રોપર્ટી યુઝ કરવાની થાય છે. યુઝર કેન સ્પેસિફાય ફોર ટોપ લેફ્ટ, ટોપ રાઇટ, બોટમ લેફ્ટ કોર્નર ઇન્ડિવિડ્યુઅલ. એટલે કે પર્ટિક્યુલર તમારે કોર્નર સેટ કરવા હોય તો તમે ટોપ લેફ્ટ, ટોપ રાઇટ અને બોટમ લેફ્ટ તમારે યુઝ કરવાનું થાય છે. એની પ્રોપર્ટી સેટ કરવાની થાય છે. યુઝર CSS supports following property to specify radius for all four corner of HTML element. જો તમારે ટોપ લેફ્ટ રેડિયસ સેટ કરવી હોય તો બોર્ડર ટોપ લેફ્ટ રેડિયસ યુઝ કરવાની થાય. જો તમારે ટોપ રાઇટ સેટ કરવી હોય તો પ્રોપર્ટી કઈ યુઝ કરવાની થશે? બોર્ડર ટોપ રાઇટ રેડિયસ. બોટમ રાઇટ માટે, બોટમ લેફ્ટ માટે અને લાસ્ટ છે બોર્ડર રેડિયસ. જો તમારે ચારેય તમારે કોર્નર ચેન્જ કરવા હોય રાઉન્ડેડ કોર્નર તો તમારે લાસ્ટ પ્રોપર્ટી યુઝ કરવાની થાય છે બોર્ડર રેડિયસ. જો તે યુઝ ન કરવી તો ઉપરની ચારેય તમારે યુઝ કરવાની થાય અને એમાં વેલ્યુ આપવાની થાય. માનો કે તમારે સિંગલ સ્ટેટમેન્ટની મદદથી ચારેય કોર્નર રાઉન્ડેડ કરવા હોય તો સિંગલ એક તમારે બોર્ડર રેડિયસ યુઝ કરીને પણ થઈ શકે. તો એમાં વેલ્યુ કઈ ટાઈપની આપી શકો? તો વેલ્યુ ટાઈપ ઓફ ધીસ પ્રોપર્ટી ઇઝ લેન્થ ઓર પર્સન્ટેજ. તો કે એક્ઝામ્પલ જોઈએ તો કે કન્સિડર ફોલોઈંગ એક્ઝામ્પલ. તો કે H1 ટેગમાં વિડ્થ છે 150 પિક્સલ, બોર્ડર ડબલ છે અને આનું આઉટપુટ કઈ રીતે આવે છે? તો કે આપણે કોર્નર જોઈ શકીએ છીએ કે રાઉન્ડેડ કોર્નર એપ્લાય કરીએ છીએ 30 પિક્સલ અને 30 પિક્સલ. તો આ રીતે તમે બોર્ડર રેડિયસ પ્રોપર્ટીનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ CSS gradient property. Gradient allow user to display smooth transition from one color to another color. એટલે ગ્રેડિયન્ટ પ્રોપર્ટી યુઝ શું થાય? તો કે એક કલરમાંથી બીજો કલર આપણે વેબસાઇટમાં વિઝિટ કરતા હોય ત્યારે જોતા કે એક કલરમાંથી બીજો કલર સ્મૂથલી ચેન્જ થતો હોય. તો એ એપ્લાય કરવા માટે કઈ રીતે? તો કે બે ટાઈપના ગ્રેડિયન્ટ છે. લિનિયર ગ્રેડિયન્ટ ફર્સ્ટ છે તો તેના વિશે જોઈએ. Linear gradient allow user to display smooth transition from one color to another color in linear fashion. It means transition can be goes down, up, left and diagonal in linear style. તો કે તમારે એક કલરમાંથી બીજો કલર આપવો હોય તો લિનિયરલી ચેન્જ થાય એ રીતે. માનો કે ડાઉન ચેન્જ થતો હોય, પછી અપમાં ચેન્જ થતો હોય કે લેફ્ટમાં ડાયાગોનલીમાં એ રીતે. એટલે કે ક્રોસમાં ચેન્જ થતો હોય લિનિયર સ્ટાઇલમાં તે રીતે એપ્લાય કરી શકો છો. તો જનરલ સિન્ટેક્સ ફોર લિનિયર ગ્રેડિયન્ટ ઇઝ ગિવન બિલો. લિનિયર ગ્રેડિયન્ટ ડાયરેક્શન ઓર એંગલ, કલર સ્ટોપ 1, કલર સ્ટોપ 2 એન્ડ કલર સ્ટોપ 3. એ રીતે તમારે વેલ્યુ આપવાની થાય છે. ડાયરેક્શન એટલે કે તમારે અપ ડાઉન કે ક્યાં એંગલમાં તમારે ચેન્જ કરવો તે, અને કલર 1 વેલ્યુ કે અહીંયાથી સ્ટાર્ટ થાય અને કલર 2 ત્યાં સુધી કમ્પ્લીટ થાય તે રીતે. Here direction indicate how transition from one color to another color take place. It is optional if not specified. In default transition will be from top to bottom. જો તમે ડાયરેક્શન આપી ન હોય, ઓપ્શનલ છે બરાબર, કમ્પલસરી તમારે વેલ્યુ આપવાની થતી નથી. જો ના આપો તો ટોપ ટુ બોટમ એપ્લાય થશે. વેલ્યુ ઓફ ડાયરેક્શન કેન બી લેફ્ટ ટુ લેફ્ટ, ટુ રાઇટ, ટુ બોટમ, ટુ ટોપ, to bottom right and to bottom left, top right and top left. આ ડાયરેક્શન આપી શકો છો. તો આપણે આગળ જોઈએ એમાં તો કે એંગલ ઇન્ડિકેટ ડાયરેક્શન ઇન ટર્મ ઓફ ડિગ્રી. એટલે માનો કે કોઈ પર્ટિક્યુલર ખૂણામાં તમારે કલર ચેન્જ કરવો હોય તો તમારે એંગલ આપવાનો થાય. ઇટ રિપ્રેઝન્ટ્સ એન એંગલ બિટવીન હોરિઝોન્ટલ લાઇન એન્ડ ગ્રેડિયન્ટ લાઇન ગોઈંગ કાઉન્ટર ક્લોકવાઇઝ. એટલે તમારે ડિગ્રી આપવાનો થશે તો એ પ્રમાણે એમાં કલર ચેન્જ થાય. કલર સ્ટોપ ઇન્ડિકેટ નેમ ઓફ કલર બિટવીન વિચ યુ વોન્ટ ટુ સ્મૂથ ટ્રાન્ઝિશન. યુઝર મસ્ટ હેવ ટુ સ્પેસિફાય એટલીસ્ટ 2 કલર ઇન ધીસ મેથડ. તો આમાં તમારે ઓછામાં ઓછા 2 કલર સ્પેસિફાય કરવાના હશે. એમાં તમે કલરના નામ લખી શકો અથવા કલરના હેક્સ કોડ પણ લખી શકો. તો કે એક્ઝામ્પલ જોઈએ તો કે H1 ટેગમાં વિથ 150 પિક્સલ, બોર્ડર મીડિયમ, બેકગ્રાઉન્ડ તો કે લિનિયર ગ્રેડિયન્ટ
ટુ લેફ્ટ બ્લેક અને વ્હાઇટ, એટલે બે કલર અમે સ્પેસિફાય કરીએ છીએ, બ્લેક અને વ્હાઇટ. તો કે H1 ટેગની આ પ્રોપર્ટી સેટ કરી છે. પછી આપણે માનો કે કોઈ પણ ટેક્સ્ટ માટે એપ્લાય કરીએ તો આ રીતનું આઉટપુટ થશે. માનો કે મેં કલર રેડ અને વ્હાઇટ સેટ કર્યો છે, તો એ રીતે તમારે ચેન્જ થાય છે. જો બ્લેક એન્ડ વ્હાઇટ હોય તો બ્લેક કલરમાંથી વ્હાઇટ કલર લેફ્ટ સાઈડમાં થાય છે એપ્લાય. તો આ રીતે તમે યુઝ કરી શકો છો. આ એક્ઝામ્પલ મેં જે રન કર્યું ત્યારે મેં વ્હાઇટ અને રેડ કલરનો યુઝ કર્યો હતો, એટલે રેડ કલરમાંથી વ્હાઇટ ઉપર મૂવ થતું જાય તે રીતે. નેક્સ્ટ જોઈએ તો કે રેડિયલ ગ્રેડિયન્ટ. તો બીજો ટાઈપ છે રેડિયલ ગ્રેડિયન્ટ. રેડિયલ ગ્રેડિયન્ટ allow user to display smooth transition from one color to another color in radial fashion. It means transition can start from center point and spread in form of circle or ellipse. તો કે આમાં પણ એક કલરમાંથી બીજો કલર ચેન્જ થાય છે, તે રેડિયલ ફેશનમાં ચેન્જ થાય છે. અને તે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો કે સેન્ટર પોઈન્ટમાંથી સ્ટાર્ટ થાય છે અને ઇક્લિપ્સ કે ઇલિપ્સના ફોર્મમાં સ્પ્રેડ થાય છે. To create a radial gradient, user has to specify at least two color stop. User can also specify the radiance, center, shape, circle, ellipse as well as its size. એટલે કે તમારે ઓછામાં ઓછા બે કલર આમાં આપવાના થશે અને તમારે સ્પેસિફાય કરવાનું થશે એનું સેન્ટર અથવા શેપ એઝ વેલ એઝ એની સાઇઝ. The general syntax for radial gradient is given below. તો આ રીતે તમે એનો યુઝ કરી શકો છો. રેડિયલ ગ્રેડિયન્ટ, સેન્ટર, શેપ, સાઇઝ, કલર સ્ટોપ 1, કલર સ્ટોપ 2 અને કલર સ્ટોપ 3, એવી રીતે તમે એક કરતાં વધારે કલર આપી શકો છો. Here center indicates center of the gradient. Value of center using X position and Y position in pixel or percentage. It is optional. એટલે સેન્ટર શું ઇન્ડિકેટ કરશે? તો કે ગ્રેડિયન્ટનું સેન્ટર. અને વેલ્યુ તો કે એના માટે તમારે શું એક્સ પોઝિશન અને વાય પોઝિશન આપવાની થશે એ પિક્સલમાં અથવા તમે પર્સન્ટેજમાં આપી શકો છો. ને તે ઓપ્શનલ છે વેલ્યુ આપવી તે સેન્ટરની. Shape indicates shape of gradient. It can be circle or ellipse. It is optional. તો કે શેપની વેલ્યુ શું હોઈ શકે? તો કે શેપની વેલ્યુ સર્કલ અથવા ઇક્લિપ્સ હોઈ શકે છે. તે પણ વેલ્યુ ઓપ્શનલ છે, કમ્પલસરી આપવાની એવું નથી. Size indicates the size of shape. It can be farthest side, farthest corner, closest side or closest corner. It is optional. તો કે સાઇઝમાં તમે આ રીતે તમે વેલ્યુ આપી શકો છો. farthest side, farthest corner, closest side or closest corner, તેની વેલ્યુ પણ ઓપ્શનલ છે. Color stop indicate the name of color between which you want radial transition. User must have to specify at least two color in this method. એટલે કે જે કલર બે કલર તમે સ્પેસિફાય કરવાના થાય, એક કલરમાંથી જે સેકન્ડ કલરમાં મૂવ થાય તે. એટલે ઓછામાં ઓછા તમારે બે કલરના સ્પેસિફાય કરવાના થશે. તો આપણે તેનો યુઝ કરીએ તો H1 ટેગમાં હાઇટ છે 200 પિક્સલ, વિડ્થ છે 200 પિક્સલ, બોર્ડરની પ્રોપર્ટી સેટ કરી છે મીડિયમ, અને બેકગ્રાઉન્ડમાં આપણે રેડિયલ ગ્રેડિયન્ટ, ફાર્ધેસ્ટ કોર્નર એન્ડ બ્લેક એન્ડ વ્હાઇટ. તો જ્યારે આઉટપુટ આપણે જોશું બ્રાઉઝરમાં તો આ રીતનું ડિસ્પ્લે થશે. તો કે સેન્ટર પોઈન્ટમાંથી કલર ચેન્જ થાય છે બ્લેકમાંથી વ્હાઇટ સાઈડ. તો હવે નેક્સ્ટ જોઈએ ટ્રાન્સફોર્મ પ્રોપર્ટી. તો કે CSS ટ્રાન્સફોર્મ allow us to move, rotate, scale or stretch element. તો કે CSS તમને અલાવ કરે છે કે મૂવ, કે આપણે આગળ જોશું કઈ રીતે યુઝ થાય, મૂવ, રોટેટ, સ્કેલ અને સ્ટ્રેચ કઈ રીતે થાય છે એલિમેન્ટ તે. તો કે CSS સપોર્ટ્સ ફોલોઈંગ મેથડ ફોર ટ્રાન્સફોર્મેશન. ફર્સ્ટ છે ટ્રાન્સલેટ. This method is used to move an element horizontally as well as vertically from its current operation. એટલે કે તમે કોઈ પણ એલિમેન્ટની વેલ્યુ તમારે હોરિઝોન્ટલી કે વર્ટિકલી મૂવ કરવી હોય તો તમારે ટ્રાન્સલેટનો યુઝ કરવાનો થશે. તો કે સિન્ટેક્સ કઈ રીતે છે? તો કે વેબકીટ અંડરસ્કોર ટ્રાન્સફોર્મ જેમ ટ્રાન્સલેટ એક્સ પોઝિશન અને વાય પોઝિશન
Here x position indicates how much the element will move in horizontal direction. If the value is positive, then it move towards right. If the value is negative, then it's move towards left. Here y position indicate how much the element will move in vertical direction. If the value is positive, then it move downwards. If the value is negative, then it move upwards. એટલે તમારે x પોઝિશન અને y પોઝિશન એપ્લાય કરવાની થશે. એટલે જે વેલ્યુ આપશો, માનો કે પોઝિટિવ હોય તો રાઈટ સાઈડ મૂવ થશે, ને નેગેટિવ હોય તો લેફ્ટ સાઈડ. એ રીતે y પોઝિશનની વેલ્યુ હશે તે માનો કે પોઝિટિવ હશે તો ડાઉન સાઈડ મૂવ થશે, ને નેગેટિવ હોય તો અપ સાઈડ મૂવ થશે. તો આના મેથડના બે વેરિએશન છે, ટ્રાન્સલેટ એક્સ અને ટ્રાન્સલેટ વાય. તો ટ્રાન્સલેટ એક્સ યુઝ કર્યું તો ઇટ વિલ મૂવ એલિમેન્ટ ઇન હોરિઝોન્ટલ ડાયરેક્શન, અને વાય ટ્રાન્સલેટ વાય યુઝ કર્યું હોય તો ઇટ વિલ મૂવ એલિમેન્ટ ઇન વર્ટિકલ ડાયરેક્શન. તો ઓનલી તમે ટ્રાન્સલેટ એક્સનો યુઝ કર્યો હોય અને વેલ્યુ આપો તો ખાલી હોરિઝોન્ટલ મૂવ થશે. એવી રીતે વર્ટિકલ માટે ટ્રાન્સલેટ વાય યુઝ કરવાની થશે. હવે એક્ઝામ્પલ જોઈએ તો કે H1 ટેગમાં હાઇટ 150 પિક્સલ, વિથ 150 પિક્સલ, બોર્ડર મીડિયમ, ડોટેડ બ્લેક, અને વેબકિટ ટ્રાન્સફોર્મ ટ્રાન્સલેટ 25 પિક્સલ એન્ડ 50 પિક્સલ. તો જ્યારે આ H1 ટેગની પ્રોપર્ટી સેટ કરી છે અને આપણે એમાં ટેક્સ્ટ એપ્લાય કર્યું હોય તો કઈ રીતે ડિસ્પ્લે થાય. તો આ રીતે તમે જોઈ શકો છો કે એલિમેન્ટ છે તેની પોઝિશન ચેન્જ થઈ છે હોરિઝોન્ટલ અને વર્ટિકલી. તો કે 25 પિક્સલ તે હોરિઝોન્ટલ ચેન્જ થઈ અને વર્ટિકલ 50 પિક્સલ ડાઉન સાઈડ મૂવ થયું છે. નેક્સ્ટ જોઈએ રોટેટ. This method is used to rotate an element by specified degree either clockwise or counterclockwise. હવે એલિમેન્ટને તમારે ડિગ્રી વાઇઝ રોટેટ કરવો છે, ક્લોકવાઇઝ કે કાઉન્ટર ક્લોકવાઇઝ. તો રોટેટનો યુઝ થાય. સિન્ટેક્સ છે વેબકિટ ટ્રાન્સફોર્મ રોટેટ એન્ડ આર્ગ્યુમેન્ટમાં ડિગ્રી. If the value is positive, then it rotate an element clockwise. If the value is negative, then it rotate element counter clockwise. જો ડિગ્રીની વેલ્યુ પોઝિટિવ હશે તો શું થશે, તો કે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચેન્જ થશે, અને જો નેગેટિવ હશે તો એન્ટી ક્લોકવાઇઝ એટલે કાઉન્ટર ક્લોકવાઇઝમાં એની રોટેશન થશે. એક્ઝામ્પલ જોઈએ તો H1 ટેગમાં હાઇટ, માર્જિન અને વિથ સેટ કરી છે, પછી બોર્ડર મીડિયમ રોટેટ બ્લેક છે, વેબકિટ ટ્રાન્સફોર્મ રોટેટ -50 ડિગ્રી. તો આ રીતે આપણે રન કરશું તો બ્રાઉઝરમાં આ રીતે રોટેટ થશે. હવે નેક્સ્ટ જોઈએ ટ્રાન્સફોર્મમાં તો કે સ્કેલ. This method used to scale an element horizontally as well as vertically by specific scale factor. હવે તમારે એલિમેન્ટને સ્કેલ કરવો છે, એટલે એની વિથ અને હાઇટ ચેન્જ કરવી છે, એટલે વધારવી છે તો સ્કેલનો યુઝ થશે. સિન્ટેક્સમાં વેબકિટ ટ્રાન્સફોર્મ સ્કેલ, એક્સ સ્કેલ અને વાય સ્કેલ. હિયર એક્સ સ્કેલ ઇન્ડિકેટ હોરિઝોન્ટલ સ્કેલ ફેક્ટર. 1 means original size, 2 means twice the horizontal size, and so on. Y scale indicate the vertical scale factor. 1 means original size and 2 means twice the vertical size, and so on. એટલે કે તમારે સ્કેલ કેટલું કરે, જો 1 આપશો તો એટલું ને એટલું રહેશે, 2 આપશો એટલે એક્સમાં તમે આપ્યું હોય તો એની જેટલી વિથ છે એની ડબલ થશે. એ રીતે તમારે હાઇટ ચેન્જ કરવી હોય તો તમારે વાય સ્કેલમાં વેલ્યુ આપવાની થશે. માનો કે ટ્વાઇસ કરવી હોય તો તમારે વેલ્યુ 2 આપવાની થશે. તો કે એના બે વેરિએશન છે મેથડના, તો કે સ્કેલ એક્સ અને સ્કેલ વાય, એનો તમે યુઝ કરી શકો છો. હવે H1 ટેગમાં હાઇટ, માર્જિન અને વિથ મેં સ્પેસિફાય કરી છે, બોર્ડરની પ્રોપર્ટી સેટ કરી છે, અને વેબકિટ ટ્રાન્સફોર્મ સ્કેલ ટુ 1, એટલે મારે એની જે વિથ છે તે મારે ડબલ કરવી છે અને હાઇટ એટલી ને એટલી રાખવી છે. તો આ રીતે ચેન્જ થશે, બરાબર. સ્કેલ પ્રોપર્ટીનો આ રીતે યુઝ થશે. હવે નેક્સ્ટ છે ટ્રાન્સફોર્મમાં સ્ક્યુ. This method is used to tilt or turn an element horizontally as well as vertically by specific angles passed as parameter.
એટલે કે તમારે સ્ક્યુ એટલે થોડુંક ત્રાસું કરવું છે, હવે હોરિઝોન્ટલી અથવા વર્ટિકલી. જે તમે એંગલ આપશો એ એંગલ પ્રમાણે સ્ક્યુ થશે. સિન્ટેક્સમાં છે વેબકિટ ટ્રાન્સફોર્મ સ્ક્યુ એક્સ ટર્ન અને વાય ટર્ન. હિયર એક્સ ટર્ન ઇન્ડિકેટ એન એંગલ બાય વિચ ધ એલિમેન્ટ ટર્ન અરાઉન્ડ એક્સ axis and y turn indicates an angle by which the element turn around y axis. હવે જે પ્રમાણે તમારે ચેન્જ કરવું છે x axis અને y axis પ્રમાણે તમારે એની વેલ્યુ પ્રોવાઈડ કરવાની થશે. તો એના બે વેરિયન્ટ છે, સ્ક્યુ x અને સ્ક્યુ y. જો તમારે ઓનલી x axisમાં ચેન્જ કરવું તો તમે ઓનલી સ્ક્યુ x યુઝ કરવાનું થાય. જો તમે સ્ક્યુ y ઓનલી y axisમાં ચેન્જ કરવું હોય તો સ્ક્યુ y, અને બંનેમાં ચેન્જ કરવું હોય તો સ્ક્યુનો યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ તો H1 ટેગની મેં હાઇટ, માર્જિન અને વિડ્થ સેટ કરી છે. બોર્ડર મીડિયમ ડોટેડ બ્લેક છે. તો કે વેબકિટ ટ્રાન્સફોર્મ સ્ક્યુ 20 અને 10. તો આ રીતે તમે સ્ક્યુ એટલે કે ત્રાંસું તમારે ડિસ્પ્લે કરવું હોય તો આ રીતે તમે ડિસ્પ્લે કરાવી શકો છો. તો હવે નેક્સ્ટ જોઈએ આગળ, તો કે CSS એનિમેશન અને કી ફ્રેમ. તો કે એનિમેશન એડ કરવું હોય તો કઈ રીતે થાય કી ફ્રેમની મદદથી તે જોઈએ. તો કે CSS animation property allow user to create animated element that is in place of flash, GIF, image and JavaScript. તો કે CSS ની મદદથી તમે એનિમેશન એડ કરી શકો છો ફ્લેશ કે GIF ઇમેજ કે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કર્યા વગર. In order to create animated element, first we have to animation effect. Once animation effect are defined, we have to bind that animation effect with particular element. એટલે કે તમારે પહેલાં એનિમેશન ઇફેક્ટ સેટ કરવાની આવે. એકવાર એનિમેશન ઇફેક્ટ સેટ થઈ ગયા પછી તમારે એ ગમે તે પર્ટિક્યુલર એલિમેન્ટ સાથે બાઇન્ડ કરવાનું આવશે જેમાં તમારે એનિમેશન એડ કરવું હોય તે. તો કે સૌથી પહેલાં તમારે એનિમેશન ડિફાઇન કરવાનું થશે. ડિફાઇન એનિમેશન યુઝિંગ કી ફ્રેમ. જનરલી એનિમેશન ઇફેક્ટ આર ડિફાઇન યુઝિંગ @keyframe rules. તો કે જનરલી એનિમેશન ઇફેક્ટ કેની મદદ ડિફાઇન થાય છે તો કે @keyframe રૂલ્સની મદદથી એના રૂલ્સ ફોલો કરવાના આવે છે. The general syntax for defining animation using @keyframe is given below. તો કે સિન્ટેક્સ શું છે તો કે @keyframe animation underscore name keyframe selector અને એની CSS સ્ટાઇલ. તો આ એની જનરલ સિન્ટેક્સ છે જેનો આપણે એક્ઝામ્પલમાં યુઝ કરશું. Here animation name indicate the name of animation. This name is to bind animation with particular HTML element. તો કે એનિમેશન નેમ શું છે તો કે એનિમેશનનું આપણે નામ સેટ કર્યું છે. તો કે આ નામનો ઉપયોગ ક્યાં કરશું તો કે પર્ટિક્યુલર એલિમેન્ટમાં આપણે એપ્લાય કરશું. Keyframe selector define duration of animation effect. It can be specified using percentage or using from and to keyword. Percentage can be specified between 0 to 100. The keyword from equivalent to 0% and 2 is equal to 100%. We can use multiple keyframe selector in one animation. તો કે સિન્ટેક્સમાં keyframe selector છે તે શું ડિફાઇન કરે છે તો કે એનિમેશન ઇફેક્ટનો ટાઈમ એટલે કે કેટલા ટાઈમ પૂરતું એ તમારે એપ્લાય કરવું છે તો એની વેલ્યુ તમારે પર્સન્ટેજમાં આપવાની થાય એટલે અથવા 0, 60, 80 એ રીતે. કાં પછી ફ્રોમ અથવા ટુનો યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ એમાં તો કે CSS સ્ટાઇલ ડિફાઇન ઓન વિચ CSS પ્રોપર્ટી યુ વોન્ટ ટુ એપ્લાય ઇફેક્ટ ઓર એનિમેશન. તો કે તમારે CSS સ્ટાઇલ ડિફાઇન કરવાની થાય CSS પ્રોપર્ટીનો ઉપયોગ કરીને. તો કે એક્ઝામ્પલ જોઈએ તો કે @webkit keyframe change color અને 0% તો કે બેકગ્રાઉન્ડ કલર રેડ, 50%માં બેકગ્રાઉન્ડ કલર યલો, 100%માં બેકગ્રાઉન્ડ કલર ગ્રીન. એટલે કે ફર્સ્ટ રેડથી સ્ટાર્ટ થાય, 50% યલો, પછી 100% ગ્રીન કલર ચેન્જ થશે. તો કે બાઇન્ડિંગ @keyframe with the HTML element using animation property. હવે એનિમેશન ડિફાઇન થઈ ગયા પછી HTML એલિમેન્ટ સાથે બાઇન્ડ કરી રીતે થાય તે જોઈએ. Once animation is defined using @keyframe, we need to bind it with particular element to apply animation effect. CSS animation property allow user to bind @keyframe with HTML element.
એટલે કે એકવાર તમે એનિમેશન ક્રિએટ કરી નાખ્યું કે આ રીતે તમારે એલિમેન્ટ્સને એપ્લાય કરવું છે, પછી તમારે એ એલિમેન્ટ સાથે બાઇન્ડ કરવાનું થશે. તો કે ફોલોઈંગ આર વેરિયસ એનિમેશન પ્રોપર્ટી. તો કે એનિમેશન નેમ, એનિમેશન ડિલે, એનિમેશન ડ્યુરેશન, એનિમેશન ડાયરેક્શન, એનિમેશન ટાઈમિંગ ફંક્શન એન્ડ એનિમેશન ઇટરેશન કાઉન્ટ અને એનિમેશન. એટલે કે આ બધી પ્રોપર્ટીને તમે એનિમેશન માટે યુઝ કરી શકો છો. એનિમેશન નેમ, ડિલે, ડ્યુરેશન, ડાયરેક્શન, ટાઈમિંગ ફંક્શન એન્ડ ઇટરેશન અને કાઉન્ટ. હવે લાસ્ટમાં એનિમેશન છે. એનિમેશનની મદદથી એની ઉપરની બધી પ્રોપર્ટી એક સિંગલ લાઇનમાં તમે ડિફાઇન કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે એક એક્ઝામ્પલ જોઈએ. તો કે સ્ટેપ 1માં આપણે જે એલિમેન્ટમાં એનિમેશન આપવું છે તે બાઇન્ડ કરશું. હવે H1 ટેગમાં મારે એનિમેશન એડ કરવું છે. તો H1 હાઇટ 50 પિક્સલ, માર્જિન 100 પિક્સલ, વિથ 100 પિક્સલ, વેબકિટ એનિમેશન ચેન્જ કલર 5 સેકન્ડ. એટલે કે મેં એક એનિમેશન ક્રિએટ કર્યું છે, એનું નામ અને કેટલા સેકન્ડ માટે, 5 સેકન્ડ માટે એપ્લાય કરવું છે તે. હવે એનિમેશન આપણે ડિફાઇન કરીએ. તો કે @webkit કી ફ્રેમ ચેન્જ કલર, જે આપણે એમાં નામ આપ્યું છે તે નામનું ક્રિએટ કરવાનું થશે. તો કે 0% એ બેકગ્રાઉન્ડ કલર રેડ હશે, 50% તે યલો થશે અને 100% એ ગ્રીન થશે. આ આખી ઇફેક્ટ છે તે 5 સેકન્ડની હશે. એટલે કે એનિમેશન 5 સેકન્ડમાં કમ્પ્લીટ થઈ જશે. જો તમે ટાઈમ વધારે રાખશો તો તે કમ્પ્લીટ થવા માટે વધારે ટાઈમ મળશે. તો આ રીતે તમે એનિમેશન એડ કરી શકો છો કી ફ્રેમની મદદથી. હવે નેક્સ્ટ જોઈએ તો કે ડિફરન્સ બિટવીન CSS2 અને CSS3. એટલે કે CSSના થર્ડ વર્ઝન અને સેકન્ડ વર્ઝનનો ડિફરન્સ જોઈએ. તો કે CSS3 ઇન્કોર્પોરેટ ધ ફેસિલિટી ઓફ મોડ્યુલાઇઝેશન. તો કે મોડ્યુલાઇઝેશન સપોર્ટ કરે છે, જ્યારે CSS2 ડઝ નોટ ઇન્કોર્પોરેટ ધ ફેસિલિટી ઓફ મોડ્યુલાઇઝેશન. તો કે મોડ્યુલરાઇઝેશન CS2માં સપોર્ટ નથી કરતું. CS3 સપોર્ટ મોર બ્રાઉઝર એઝ કમ્પેર ટુ CS2. તો કે CS3 છે CS2 કરતાં વધારે બ્રાઉઝરમાં સપોર્ટ કરે છે. એવી રીતે CS2 છે તે CS3 કરતાં ઓછા બ્રાઉઝરમાં સપોર્ટ કરે છે. CS3 has component that is known as a sequence of simple selector. તો કે CS3માં કમ્પોનન્ટ છે કે જે સિક્વન્સ ઓફ એક કરતાં વધારે સિમ્પલ કેરેક્ટરની સિક્વન્સ છે. જ્યારે CSS2 શું આવશે તો કે CS2 એઝ એ સિમ્પલ સિલેક્ટર. CS2માં સિમ્પલ સિલેક્ટર જ છે. મલ્ટિપલ બેકગ્રાઉન્ડ ઇમેજ કેન બી લેયર્ડ ઇન ધ બોક્સ યુઝિંગ ડિફરન્ટ એલિમેન્ટ લાઇક બેકગ્રાઉન્ડ ઇમેજ, પોઝિશન એન્ડ રિપીટ. એટલે કે તમે એક કરતાં વધારે ઇમેજ બેકગ્રાઉન્ડમાં સેટ કરી શકો છો લેયર વાઇઝ, જેવી કે બેકગ્રાઉન્ડ ઇમેજ, પોઝિશન અને રિપીટ. આ વસ્તુ છે તે CS2માં એપ્લાય કરી શકતા નથી. હવે નેક્સ્ટ ડિફરન્સ જોઈએ તો કે CS3 સપોર્ટ રાઉન્ડેડ બોર્ડર એન્ડ ઇમેજ બોર્ડર ફેસિલિટી. તો કે CS3માં આપણે જોયું તો કે બોર્ડર તમારે રાઉન્ડેડ કરવી હોય કે ઇમેજની બોર્ડર તમારે કરવી હોય તો તે ફેસિલિટી સપોર્ટ કરે છે. જ્યારે CS2માં રાઉન્ડેડ બોર્ડર કે ઇમેજ બોર્ડરની ફેસિલિટી નથી. નેક્સ્ટ જોઈએ તો કે CS3 સપોર્ટ ન્યૂ વેલ્યુ કોલ ટુ local using this value if the element has scroll bar then the background scroll with its content. તો કે CS3માં લોકલ વેલ્યુ સપોર્ટ કરે છે. નવી વેલ્યુ કે જ્યારે ઇમેજ આપણે ડિસ્પ્લે કરી હોય ત્યારે સ્ક્રોલ કરીએ ત્યારે બેકગ્રાઉન્ડમાં એનો કન્ટેન્ટ સ્ક્રોલ થાય. ત્યારે CS2 એવું કંઈ સપોર્ટ નથી કરતું. CS3 સપોર્ટ ન્યૂ પ્રોપર્ટી લાઇક બેકગ્રાઉન્ડ ક્લિપ, ઓરિજિન, સ્ટાઇલ, સાઇઝ ફોર બેકગ્રાઉન્ડ. તો કે CS3માં નવી આપણે પ્રોપર્ટી જે બેકગ્રાઉન્ડ ક્લિપ, ઓરિજિન, સ્ટાઇલ, સાઇઝ બેકગ્રાઉન્ડ માટેની તે બધી સપોર્ટ કરે છે. જ્યારે CS2માં ડઝ નોટ સપોર્ટ ન્યૂ પ્રોપર્ટી લાઇક બેકગ્રાઉન્ડ ક્લિપ, ઓરિજિન, સ્ટાઇલ, સાઇઝ ફોર બેકગ્રાઉન્ડ. તો CS2માં બેકગ્રાઉન્ડ માટેની જે નવી પ્રોપર્ટી છે બેકગ્રાઉન્ડ ક્લિપ, ઓરિજિન, સ્ટાઇલ, સાઇઝ તે CS2માં નથી સપોર્ટ કરતી. CS3 સપોર્ટ બોક્સ શેડો અને ટેક્સ્ટ શેડો. તો કે આજના લેક્ચરમાં આપણે જોયું કે CS3માં બોક્સ શેડો અને ટેક્સ્ટ શેડો કઈ રીતે એપ્લાય થાય તે.
આ બે પ્રોપર્ટી છે તે CS2 માં સપોર્ટ નથી કરતી. CS2 does not support box shadow and text shadow properties. CS3 supports animation of element using animation and keyframe. તો કે આજના લેક્ચરમાં આપણે જોયું કે એનિમેશન એડ કરવું હોય તો CS3 માં એનિમેશન છે તે કી ફ્રેમની મદદથી કઈ રીતે એડ થાય તે. CS2 does not support animation of element using animation and keyframe. હવે CS2 માં તમે એનિમેશન એડ ન કરી શકો એની મદદથી, એટલે કે એનિમેશન કી ફ્રેમ જેવું કંઈ એમાં સપોર્ટ નથી કરતું. CS3 supports transformation of elements using translate, rotate, scale and Q method. એટલે કે આજના લેક્ચરમાં આપણે જોયું કે ટ્રાન્સફોર્મેશન માટે ટ્રાન્સલેટ, રોટેટ, સ્કેલ અને ક્યુ મેથડનો કઈ રીતે યુઝ થાય તે જોયું. તે CS3 સપોર્ટ કરે છે. તો કે CS2 ટ્રાન્સલેટની મેથડ છે ટ્રાન્સફોર્મેશનની, ટ્રાન્સલેટ, રોટેટ, સ્કેલ અને ક્યુ મેથડ CS2 માં સપોર્ટ નથી કરતી. તો આ હતા ડિફરન્સ બિટવીન CS2 અને CS3. તો કે કઈ રીતે એકબીજાથી અલગ કરે છે, કયા ફીચર CS3 માં સપોર્ટ કરે છે અને CS2 માં નથી સપોર્ટ કરતા. તો આજના લેક્ચરમાં આપણે CS3 માં ઓપેસિટી પ્રોપર્ટી, બોક્સ શેડો પ્રોપર્ટી, બોર્ડર રેડિયસ પ્રોપર્ટી, ગ્રેડિયન્ટ, ટ્રાન્ઝિશન, ટ્રાન્સફોર્મ, એનિમેશન અને કી ફ્રેમ કઈ રીતે યુઝ થાય તે જોયું અને એક્ઝામ્પલ વાઇઝ આપણે યુઝ કર્યો. પછી લાસ્ટમાં આપણે ડિફરન્સ બિટવીન CS2 અને CS3 માં જોયું. તો કે કઈ રીતે CS3 માં નવા ફીચર સપોર્ટ કરે છે કે જે CS2 માં સપોર્ટ નથી કરતા, અને કઈ રીતે આપણે વેબસાઇટને વધારે એટ્રેક્ટિવ અને રીચ ક્રિએટ કરી શકીએ છીએ. તો કે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.